અને એ સમયે રાવણ ત્યાં આવે છે. તેહી અવસર રાવણનું તહ આવા, સંગ નારી બહુ કિયે બનાવા. સાથે ઘણી બધી સ્ત્રીઓ છે. સામ દાન ભય ભેદ દિખાવા. રાવણે સીતાજીને પેલા શાંતિથી સમજાવ્યા કે તું રાઘવની પ્રતીક્ષા કરવાનું છોડી દે. પછી ભય બતાવ્યો, પછી થોડીક લાલચ આપી, પણ છતાંય જાનકીજી ન માન્યા. અને જ્યાં રાવણ નજીક આવવા માટે જાય છે ત્યાં જાનકીજીએ નીચેથી એક દાબડાનો કટકો લઈને વચ્ચે મૂકી દીધો કે રાવણ, તું જો આ દાબડાની આ બાજુ આવીશ તો બળીને ભસ્મ થઈ જઈશ. એક તણખલું વચ્ચે મૂકી દીધું. આ કથાના અનેક અર્થ સંતોએ કહ્યા છે. સીતાજી એટલે કોણ? સીતાજી એટલે કે ભૂમિના દીકરી, પૃથ્વીમાંથી પ્રગટ થયા છે. અને આ તણખલું ઉગે ક્યાં? પૃથ્વીમાંથી ઉગે. જાનકીજીએ વિચાર કર્યો કે અત્યારે તો મારું બીજું કોઈ છે નહીં, પણ આ તણખલું છે ને એ જ મારો ભાઈ છે. તો બેનને કંઈક જરૂર પડે એટલે બધાયથી પહેલા પોતાના ભાઈને યાદ કરે. આજે આપણને ખબર છે કે લગ્નને 25-30 વર્ષ થઈ ગયા હોય અને એ સ્ત્રી પોતાના સાસરિયામાં રહેતી હોય અને ક્યારેક કામ કરતા કરતા કંઈક ઠેસ લાગી જાય એટલે એ સ્ત્રી એમ બોલે કે ખમા મારા વીરાને. નકર રહે છે ક્યાં? સાસરિયામાં. 30 વર્ષથી પતિના ઘરે રહે છે પણ છતાંય એમ કહે કે ખમા મારા વીરાને. આજ દિવસ સુધી કોઈએ એમ કીધું કે ખમા મારા ધણીને? કારણ કે બેનને સૌથી વધારે કોઈ વાલો હોય તો એનો ભાઈ છે. આજ રાવણ જેવા રાક્ષસને જોયો એટલે જાનકીજીને પોતાના ભાઈનું સ્મરણ થયું છે અને તણખલું વચ્ચે રાખી દીધું કે તું મને એકલી ન માનતો, મારો ભાઈ મારી સાથે છે. આ છે રામકથા. કહે કે રાવણ બધું સમજી ગયા એટલે જતા રહ્યા છે.